હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે કરવેરા પરિચયમાં યુનિટ 1 અને યુનિટ 4 એમ કુલ 2 યુનિટ પૂર્ણ કરેલ છે. આજે આપણે ત્રીજું યુનિટ લઈએ છીએ. આમ ક્રમ આપણા કરવા પ્રમાણે ત્રીજો, ચોપડી પ્રમાણે બીજો, જેમાં 2 પ્રકરણ આવે છે. એક મૂડી નફો અને બીજું અન્ય સાધનની આવક. તો આપણે પહેલે મૂડી નફો લેશું. મૂડી નફો સમજવા માટે સૌપ્રથમ આપણે મૂડી મિલકત સમજવું પડે. કાયદાની કલમ 2ની પેટા કલમ 14 મુજબ મૂડી મિલકત કેને કહેવાય? તો એમાં અ અને બ 2 વિગત આપેલી છે. કર ભરનાર શખ્સે ધારણ કરેલી બધા પ્રકારની સ્થાવર અને જંગમ મિલકત, પછી ભલે તે ધંધા કે વ્યવસાય સાથે જોડાયેલી ન હોય. અને બ સેબી એક્ટ 1992ની જોગવાઈ મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકાર એટલે કે FII દ્વારા ધારણ કરેલી જામીનગીરી. આ બધી જ મૂડી મિલકત કહેવાય. હવે કઈ મૂડી મિલકત ન કહેવાય એટલે કે એના અપવાદો શું છે? તો ધંધાનો સ્ટોક મૂડી મિલકત ન કહેવાય. અંગત વપરાશની મિલકતો ટીવી, ફ્રીજ, ફર્નિચર એ મૂડી મિલકત ન કહેવાય. કપડાં ઝવેરાત કહેવાય. ધ્યાન રાખજો. ઝવેરાત અને પુરાતત્વીય સંબંધિત કોઈ પણ પેઇન્ટિંગ્સ હોય તો એ મૂડી મિલકત કહેવાય. ભારત સ્થિત ખેતીની જમીન મૂડી મિલકત ન કહેવાય. ભારત સરકારના 6.5% કે 1977ના એ ગોલ્ડ બોન્ડ, 7%ના ગોલ્ડ બોન્ડ 1980ના, કે નેશનલ ડિફેન્સ ગોલ્ડ બોન્ડ 1980ના એ મૂડી મિલકતમાં ગણતરીમાં લેવાતા નથી, એટલે કે એના પર મૂડી નફો ન ગણાય. ત્યારબાદ ભારત સરકારના સ્પેશિયલ બેરર બોન્ડ્સ 1991, હવે તો જો કંઈ અસ્તિત્વમાં નથી, પરંતુ એ પણ મૂડી મિલકત કહેવાય નહીં. ત્યારબાદ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ 1999 હેઠળ બહાર પાડેલ ગોલ્ડ ડિપોઝિટના બોન્ડ અને 2015ના ગોલ્ડ મોનેટાઇઝેશન એક્ટ હેઠળ આપવામાં આવેલ ડિપોઝિટ સર્ટિફિકેટ. આ એના અપવાદ છે, એટલે કે મૂડી મિલકત તરીકે ગણવામાં આવતા નથી. હવે મૂડી મિલકત આપણે કેવી છે સમજી ગયા, કેને કહેવાય કેને ન કહેવાય એ સમજી ગયા. હવે એના પ્રકાર, એમાં 2 પ્રકાર આવે છે: ટૂંકા ગાળાની મૂડી મિલકત તથા લાંબા ગાળાની મૂડી મિલકત. સામાન્ય રીતે 36 માસથી ઓછા સમયગાળા સુધી ધારણ કરેલ હોય. અમુકમાં અપવાદમાં 24 માસ અને અમુક અપવાદમાં 12 માસ. અપવાદ આપણે હવે લેશું. તો એનાથી ઓછો સમયગાળો હોય તો એ ટૂંકા ગાળાની મૂડી મિલકત, અને જેનો સમયગાળો અપવાદવાળી મિલકતોમાં 12 અને 24 માસ, અપવાદ સિવાયની મિલકતોમાં 36 માસથી વધારે સમય સુધી મિલકત ધારણ કરેલ હોય તો તે લાંબા ગાળાની મૂડી મિલકત. ટૂંકમાં જે ટૂંકા ગાળાની મૂડી મિલકત નથી તે બધી લાંબા ગાળાની મૂડી મિલકત. 2 અપવાદ, 36 માસના 2 અપવાદ ટૂંકા ગાળા માટેના. પહેલો અપવાદ: નીચે જણાવેલી મિલકતોમાં 36ની જગ્યાએ 12 માસ ટૂંકા ગાળા માટેનો સમયગાળો ધ્યાનમાં લેવાય. ભારતના માન્ય શેર બજારમાં નોંધાયેલ જામીનગીરીઓ શેર, શેર એમાં યુનિટ્સનો સમાવેશ થતો નથી. પછી એમાં નિર્દિષ્ટ મ્યુચ્યુઅલ ફંડ કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટ્સ અને 0 કૂપન બોન્ડ્સ. આ 12 માસથી ઓછો સમયગાળો હોય તો જ ટૂંકા ગાળાની મૂડી મિલકત, નહીં તો 12 માસથી વધારે હોય તો લાંબા ગાળાની. હવે 24 માસ માટે: 1. ભારતના માન્ય શેર બજારમાં નહીં નોંધાયેલા શેર અને એવી સ્થાવર મિલકત, જમીન અને મકાન બંને સાથે હોય કે અલગ અલગ હોય તો તેના માટે 24 મહિનાનો સમયગાળો, એટલે કે 24 મહિનાથી ઓછો સમયગાળો હોય તો ટૂંકા ગાળાની મૂડી મિલકત, અને 24 મહિનાથી વધારે સમયગાળો હોય ધારણ કરેલો હોય તો લાંબા ગાળાની મૂડી મિલકત. આના આધારે મૂડી નફો આવશે. STCG એટલે ટૂંકા ગાળાનો મૂડી નફો. ટૂંકા ગાળાની મૂડી મિલકત ઉપર જે નફો મેળવે એ ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાય, ને લાંબા ગાળાની મૂડી મિલકત વેચતા જે નફો ઉદ્ભવે તે લાંબા ગાળાનો મૂડી નફો કહેવાય. હવે ટ્રાન્સફર કરેલી મિલકત, જેનામાં આપણે આવકવેરાની જોગવાઈ મુજબ મૂડી નફો કેમ ગણાય, તો એમાં 2 પ્રકાર પડે છે. એક ઘસારાપાત્ર મિલકત અને બીજી બિન ઘસારાપાત્ર મિલકત. ઘસારાપાત્ર મિલકતમાં પહેલો મુદ્દો, જે મિલકતનો જે બ્લોક
નું અસ્તિત્વ પૂરું થતું હોય તો એની જે ચોપડે કિંમત હોય અને ઉપજનો જે તફાવત છે તે કાં તો મૂડી નફો કહેવાય અને કાં મૂડી ખોટ કહેવાય. એ ટૂંકા ગાળાનું ધ્યાન રાખવાનું. બરાબર છે. આપણે ધંધા વ્યવસાયની આવકમાં શીખી ગયા છીએ. પછી જ્યાં મિલકતોના બ્લોકનું અસ્તિત્વ ચાલુ રહેતું હોય, એટલે કે આખી મિલકત ન વેચાતી હોય, એનો કોઈક ભાગ વેચાતો હોય, તો શરૂઆતની બાકી માઇનસ જે ભાગ વેચેલ છે તે. બરાબર. હવે જો એની ઉપજ વર્ષ દરમિયાનમાં કંઈ વધારો કર્યો હોય તો એ પ્લસ પણ કરાય હો. તો એની ઉપજ અને આ બે વચ્ચેનો જે ગાળો જે છે તે મૂડી નફો કે મૂડી ખોટનો પ્રશ્ન રહેશે. બરાબર છે. પરંતુ અમુક મિલકતોની ઉપજ ઓછી હોય ને ચોપડે કિંમત વધારે હોય તો મૂડી નફાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે બિન ઘસારાપાત્ર મિલકતો, એમાં બે પ્રકાર, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની મૂડી મિલકત. ટૂંકા ગાળા માટે 3 સ્ટેપ છે, અ, બ અને ક. ટૂંકા ગાળા માટે સૌપ્રથમ મૂડી મિલકતની ઉપજ નક્કી કરવી. પછી બ, મૂડી મિલકતમાંથી નીચેની રકમો બાદ કરવી. એમાં એક મિલકતની મૂળ પડતર, પછી મૂડી મિલકતના સુધારા વધારાના ખર્ચા અને એની ફેરબદલીના ખર્ચા. આ બમાં 1, 2 અને 3. હવે ક, હવે બાકી રહેતી રકમ ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાય. આ રકમમાંથી કલમ 54B, D, G અને GAની જોગવાઈ હેઠળ કરમુક્ત મૂડી નફો બાદ કરો. પછી જે વધે તે ટૂંકા ગાળાનો કરપાત્ર મૂડી નફો. હવે આ કલમો કઈ છે એની આપણે ચર્ચા સમયાંતરે કરશું. આજે પણ થોડીક કલમોની ચર્ચા કરશું. આ ટૂંકા ગાળા માટે 3 સ્ટેપ, અ, બ, ક. હવે લાંબા ગાળા માટે એના પર 3 સ્ટેપ છે, અ, બ, ક. પહેલો સ્ટેપ જે ટૂંકા ગાળા માટે હતો એ સૌપ્રથમ મૂડી મિલકતની કુલ ઉપજ નક્કી કરવી. બ, એમાંથી નીચેની રકમ બાદ કરવી. મિત્રો, ટૂંકા ગાળામાં ડાયરેક્ટ જે પડતરને હતી એ બધી બાદ થતી હતી, જ્યારે લાંબા ગાળામાં બમાં પહેલો અને બીજા મુદ્દામાં ઇન્ડેક્સેશન થશે. એટલે કે મૂડી મિલકતની સુધારેલી પડતર બાદ થાય, જેને ઇન્ડેક્સેશન કર્યું કહેવાય. અને મૂડી મિલકત અંગે થયેલ સુધારા વધારાના ખર્ચની પણ સૂચકાંક આધારિત ઇન્ડેક્સેશન ફિગર આધારિત સુધારેલી પડતર બાદ થશે. ત્રીજી વિગત કોમન છે ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં. મૂડી મિલકતની ફેરબદલી અંગે થયેલા ખર્ચા બાદ કરવા. જે ખર્ચ થયા છે તે બાદ કરશું. અ અને બ 2 સ્ટેપ થયા. હવે ત્રીજો સ્ટેપ ક, બાકી રહેતી રકમમાંથી કલમ 54, 54B, D, EC, EE, F, G, GA અને GB મુજબની જોગવાઈઓ મુજબનો કરમુક્ત મૂડી નફો બાદ કરો. આમ કર્યા પછી જે વધે તે કરપાત્ર મૂડી નફો. આની અમુક જે અગત્યની કલમો છે એની થિયરી આજે જ આપણે અહીં જોવાના છીએ. તો પહેલી જોઈએ કલમ 54 હેઠળની જોગવાઈ. રહેઠાણના મકાનની ફેરબદલીથી ઉદ્ભવતો મૂડી નફો. આપણું રહેઠાણનું મકાન હોય અને વેચવાથી મૂડી નફો થાય તો એ મૂડી નફામાંથી કરમુક્ત માટે કલમ 54ની જોગવાઈ શું કહે છે એ આપણે અહીં સમજીએ. પહેલી શરત કે આવી ફેરબદલીથી મૂડી નફો મેળવનાર કાં તો વ્યક્તિ હોવો જોઈએ, કાં હિન્દુ અવિભક્ત કુટુંબ HUF હોય. પછી બીજું, તે મકાન મિલકત લાંબા ગાળાની મૂડી મિલકત હોય તથા તેની મકાન મિલકતોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણતરી થતી હોય. બરાબર. એટલે આપણે મકાન મિલકત શીખી ગયા છીએ સેમેસ્ટર 3માં તે મુજબ. તારીખ 1/4/20ના રોજથી અમલમાં આવેલ સુધારા મુજબ આવા રહેઠાણના મકાનની ફેરબદલીથી ઉદ્ભવતો નફો ₹2 કરોડ સુધીનો હોય, 2 કરોડ રૂપીસ, અપ ટુ 2 કરોડ રૂપીસ સુધીનો હોય તો SECના નિયત કાળ દરમિયાન ફક્ત એક વખત તેનું રોકાણ રહેઠાણ માટેના 2 મકાનમાં રોકીને કરમુક્તિનો લાભ મળી શકે. લાઈફ ટાઈમ આવો લાભ એક જ વખત મળે. ટૂંકમાં 2 કરોડ સુધીનો નફો હોય તો. હવે ક્યાં રોકાણ કરવાનું? તો ફેરબદલી કરનાર શખ્સ કે HUF ફેરબદલીની તારીખથી 1 વર્ષ અગાઉ કે 2 વર્ષ પછી, એટલે ફેરબદલીની તારીખથી 1 વર્ષ પહેલાં અથવા ફેરબદલીની તારીખના 2 વર્ષ પછીના સમયગાળામાં ભારતમાં રહેઠાણના 1 અથવા 2 મકાનોની ખરીદી કરી હોય અથવા ફેરબદલીની તારીખથી પછીના 3 વર્ષના સમયગાળામાં રહેઠાણ માટેના ભારતમાં 1 અથવા 2 મકાનનું બાંધકામ કરાવ્યું હોય. મુદ્દા નંબર 5, રહેઠાણ માટે ખરીદેલ કે બાંધકામ કરેલ આ 1 મકાન કે 2 મકાન
ઓછામાં ઓછા 3 વર્ષ સુધી વેચાણ ન કર્યું હોય તો જ કરમુક્તિનો લાભ મળે. હવે કરમુક્તિ કેટલી રકમની લાભ મળે તો તેની આપણે વાત કરીએ તો પેલું, નવા મકાન મિલકતની પડતર કિંમત કરતાં મૂડી નફાની રકમ ઓછી હોય તો બધી જ રકમ બાદ મળે, એટલે કે મૂડી નફો સંપૂર્ણ કરમુક્ત કહેવાય. પરંતુ આનાથી ઉલટું હોય, એટલે કે નવા મકાનની પડતર કિંમત કરતાં મૂડી નફાની રકમ વધુ હોય તો જેટલી રકમ વધારે છે મૂડી નફાની તેટલી કરપાત્ર ગણાશે. તો મિત્રો યાદ રાખજો, કલમ 54 કેના માટે? રહેઠાણના મકાનની ફેરબદલીથી ઉદ્ભવતા નફા માટે, મૂડી નફા માટે. હવે કોઈ પણ મૂડી મિલકતની ફેરબદલીથી ઉદ્ભવતા મૂડી નફાની કલમ 54 ECની જોગવાઈ. મકાનમાંથી ઉદ્ભવતા નફા માટે આપણે કલમ 54 જોઈ ગયા. હવે અન્ય કોઈ પણ મિલકતથી, એટલે કે મકાન સિવાયની મિલકતથી ઉદ્ભવતા મૂડી નફા અંગે તો આવી લાંબા ગાળાની કોઈ પણ મૂડી મિલકતની ફેરબદલી થયેલ લાંબા ગાળાના મૂડી નફાનું રોકાણ 3 વર્ષ માટે અમુક નક્કી કરેલી મૂડી મિલકતમાં કર્યું હોય, મકાન સિવાયની, બરાબર. શું એ નક્કી કરેલી હવે આવશે. આવું રોકાણ હસ્તાંતર તારીખથી 6 માસના ગાળામાં કર્યું હોય તો જ કરમુક્તિનો લાભ મળે. એના માટેની પાછી 4 શરતો. પહેલી, પાછલા વર્ષ દરમિયાન ફેરબદલી કરેલ મૂડી મિલકત લાંબા ગાળાની મૂડી મિલકત હોવી જોઈએ. લાંબા ગાળાની મૂડી મિલકત કેને કહેવાય આપણે આ જ વિડીયોમાં શરૂઆતમાં શીખી ગયા. કોઈક માટે 36 માસ, કોઈક માટે 24 ને કોઈક માટે 12 માસ. મૂડી મિલકતની ફેરબદલીની તારીખથી 6 માસ દરમિયાન આનું નિર્દિષ્ટ જામીનગીરીમાં રોકાણ કરેલું હોવું જોઈએ. તારીખ 1/4/18 પહેલાં કે એના પછી એની વિગતમાં 5 વર્ષની સમયમર્યાદા પણ ધ્યાનમાં લેવાની છે. ત્રીજો મુદ્દો છે, લાંબા ગાળાની નિર્દિષ્ટ મિલકતોમાં કરેલ રોકાણ અંગે કલમ 80C હેઠળ કુલ ગ્રોસ આવકમાંથી કપાતનો લાભ લઈ શકાય નહીં. 80Cમાંનો લાભ ન મળે, ટૂંકમાં કહીએ તો. અને ચોથી વિગત, તમામ પ્રકારના કરદાતાઓને આ કલમનો લાભ મળશે. આમાં માત્ર વ્યક્તિ કે HUFની બધાને લાભ મળે. પણ કલમ 54 ECની જે આપણે વાત કરીએ છીએ તે કઈ રકમનો લાભ મળે તેના માટે 2 મુદ્દા. જો લાંબા ગાળાનો પૂરેપૂરો મૂડી નફો કલમ 54 EC હેઠળ લાંબા ગાળાની નિર્દિષ્ટ જામીનગીરીમાંની મિલકતોમાં રોકી દીધો હોય તો સંપૂર્ણ મૂડી નફો કરમુક્ત ગણાય. જેટલો મૂડી નફો એમાં રોકાણ ન કર્યો હોય તો એ કરપાત્ર ગણાશે. જેટલો રોક્યો એટલે કરમુક્ત. માની લો 10 લાખનો નફો થયો, 8 લાખ રોક્યા તો 8 લાખ કરમુક્ત, 2 લાખ કરપાત્ર. 10 લાખ રોકી દીધા તો 10 લાખ કરમુક્ત. 10 લાખથી વધારે રોક્યા, 11 લાખ રોક્યા તો 10 લાખ જ કરમુક્ત મળશે, બરાબર. કારણ કે આપણો લાંબા ગાળાનો મૂડી નફો 10 લાખ છે. બીજો મુદ્દો, જો લાંબા ગાળાનો પૂરેપૂરો મૂડી નફો કલમ 54 EC હેઠળ લાંબા ગાળાની નિર્દિષ્ટ મૂડી મિલકતોમાં રોકી ન દીધો હોય તો ખરેખર રોકાણ જેટલો કરમુક્તિનો લાભ મળે. જે મેં હમણાં તમને કીધું કે 10 લાખનો નફો છે, 8 લાખ રોક્યા તો 8 લાખ લાભ મળે, 8 લાખ કરમુક્ત કહેવાય. હવે નિર્દિષ્ટ જામીનગીરી કઈ? તો પેલી છે NHAI દ્વારા બહાર પાડેલ બોન્ડ. NHAI એટલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અને બીજું RECL દ્વારા બહાર પાડેલ બોન્ડ, એટલે કે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડેલ બોન્ડ. અને ત્રીજું અન્ય કોઈ પણ નિર્દિષ્ટ નોટિફાઈડ હોય તેવા બોન્ડ જે સરકારે નોટિફાઈડ કર્યા. તો મિત્રો, પહેલે રહેઠાણના મકાનવાળી કલમ 54 જોઈ. હવે અન્ય મૂડી મિલકત માટે 54 EC જોઈ. હવે આગળ વધીએ, અટકવાનું નથી. હવે 54F, મૂડી મિલકતોની ફેરબદલીથી થતા મૂડી નફાનું રહેઠાણના મકાનમાં રોકાણ કરવાથી મળતું. અન્ય કોઈ પણ મિત્રો, કલમ 54માં શું હતું કે રહેઠાણ માટેના મકાન વેચવાથી ફેરબદલીથી મૂડી નફો થાય ને રહેઠાણ માટેના મકાનમાં રોકતા. હવે અન્ય મિલકતો જે છે એ વેચીએ છીએ અને રહેઠાણના મકાનમાં રોકીએ છીએ, એના માટે કલમ 54F આવશે. એની મુખ્ય શરતો, આવી ફેરબદલી કરનાર વ્યક્તિ અથવા HUF હોવો જોઈએ. બીજું, ફેરબદલી કરેલ મૂડી મિલકત રહેઠાણના મકાન સિવાયની કોઈ પણ લાંબા ગાળાની મૂડી મિલકત હોય ને તેનો ઉપજનું રોકાણ, ઉપજનું, અહીં નફાની વાત નથી, ઉપજનું રોકાણ રહેઠાણના એક મકાનમાં કરેલું હોય.
ત્રીજો મુદ્દો છે જૂની મૂડી મિલકત જે લાંબા ગાળાની છે તેના વેચાણની તારીખથી 1 વર્ષ પહેલાં અથવા ફેરબદલી તારીખ એટલે વેચાણ પછીના 2 વર્ષના સમયગાળામાં ભારતમાં સ્થિત રહેઠાણના મકાન ખરીદ્યું હોય અથવા વેચાણ તારીખ પછીના 3 વર્ષના સમયગાળા દરમિયાન ભારતમાં સ્થિત રહેઠાણના મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હોય. ચોથો મુદ્દો જૂની મિત્રો 1 અને 2 વર્ષ માટે 1 વર્ષ પહેલાં અને 2 વર્ષ પછી માટે મકાનની ખરીદી આવે છે અને ફેરબદલીની તારીખ એટલે વેચાણની તારીખ પછીના 3 વર્ષની જ્યારે વાત આવે ત્યારે મકાનનું બાંધકામ આવે છે. ખરીદી તૈયાર મકાનની થાય અને બાંધકામ પ્લોટ ઉપર કરાય એટલે એમાં સમય વધારે લાગે. ચોથો મુદ્દો જૂની મૂડી મિલકતના વેચાણ તારીખે એસએસસીની માલિકીનું રહેઠાણ માટે એક જ મકાન હોય એટલે કે 2 મકાન હોય તો આનો લાભ ન મળે અને તે એકમાત્ર મકાનની આવક મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ આકારવામાં આવતી હોય તો જ કલમ 54F લાભ લઈ શકાય. હવે એકમાત્ર રહેઠાણનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય તો શૂન્ય થાય એ આપણે દેખાડવું પડે, બરાબર. એ જ રીતે જૂની મૂડી મિલકતના વેચાણની તારીખ પછીના 1 વર્ષમાં રહેઠાણ માટેનું અન્ય કોઈ પણ મકાન ખરીદવામાં આવે કે પછીના 3 વર્ષ માટે અન્ય કોઈ મકાન બંધાવવામાં આવે તો પણ કલમ 54F લાભ મળે નહીં. આ ધ્યાન રાખજો. એટલે એક હોય બીજું કરો ઠીક છે ભાઈ, પાછું ત્રીજું બનાવો તો લાભ ન મળે એમ. કરમુક્તિની રકમ કઈ તો ખરીદેલ કે બંધાવેલ મકાનની પડતર કિંમત જૂની મૂડી મિલકતના વેચાણની ઉપજની ચોખ્ખી રકમ કરતાં ઓછી ન હોય એટલે કે જેટલી કે એનાથી વધારે હોય તો પૂરેપૂરો મૂડી નફો કરમુક્ત કરાય. પરંતુ જો ઓછી હોય તો સૂત્ર આવે કરમુક્ત મૂડી નફો બરાબર નવા મકાનમાં રોકાયેલ રકમ ગુણ્યા કુલ મૂડી નફો છેદમાં વેચેલ મિલકતની ચોખ્ખી ઉપજ. મિત્રો અહીં ફરીથી તફાવતનો એક મુદ્દો કહી દઉં. કલમ 54 જે સૌથી પહેલે આપણે જોયું એમાં રહેઠાણના મકાનની ફેરબદલી કરી અને નવા રહેઠાણમાં રોકાણ કરવાની વાત છે. એમાં મૂડી નફાની રકમ અગત્યની છે. જ્યારે અહીં 54Fમાં રહેઠાણ સિવાયની મૂડી મિલકત રહેઠાણના મકાન સિવાયની મૂડી મિલકત અન્ય કોઈ પણ લાંબા ગાળાની છે એનું આપણે વેચાણ કરી અને રહેઠાણના મકાનમાં રોકાણ કરીએ છીએ તો અહીં ચોખ્ખી ઉપજ અગત્યની છે, બરાબર. તો ફરીથી મિત્રો આ બધી થિયરી 2-4 વખત તમને વાંચવી પડશે હો. અમે વર્ષોથી ભણાવીએ છીએ એટલે અમે ફ્લુઅન્ટલી તમને કહી શકીએ. એમાં પણ જે ચેન્જીસ આવી અમે પણ સ્ટડી કરતા હોઈએ છીએ દરેક બજેટમાં. હવે શહેરી વિસ્તારમાં સ્થિત ઔદ્યોગિક સાહસોની મિલકતોની ફેરબદલીથી થતા મૂડી નફા અંગેની કરમુક્તિ કલમ 54G હેઠળ. કલમ 54 જ છે પણ અહીં 54G થઈ ગઈ. ઇઝ ધેટ ક્લિયર? કરમુક્તિની 4 શરતો અને 2 રકમ માટેની વિગતો. પેલું શહેરી વિસ્તાર સ્થિત ઔદ્યોગિક સાહસ માટે વપરાતા પ્લાન્ટ યંત્ર જમીન કે મકાન અથવા જમીન કે મકાનમાં કોઈ હિતની ફેરબદલી કરવામાં આવે. અહીં શહેરી વિસ્તાર સ્થિત ઔદ્યોગિક સાહસની મિલકતોની વાત છે એટલે માત્ર જમીન મકાન નહીં, એમાં યંત્ર પણ આવે પ્લાન્ટ પણ આવે. બીજું આવી ફેરબદલીનું કારણ તે ઔદ્યોગિક સાહસને અન્ય કોઈ બિન શહેરી વિસ્તારમાં તે સ્થળાંતર કરવામાં આવેલું હોવું જોઈએ. શહેરી વિસ્તારમાંથી બિન શહેરી વિસ્તારમાં સ્થળાંતર થયું હોય ત્યારે જ આ 54Gનો લાભ મળે છે. ત્રીજું ફેરબદલીની તારીખથી અગાઉના 1 વર્ષ કે પછીના 3 વર્ષમાં, અહીં પછીના 2 નહીં 3 વર્ષ છે, રહેઠાણમાં પછીના 2 વર્ષ હોય છે. 3 વર્ષના ગાળામાં 4 રોમન ફિગરમાં 1 થી 4 વિગત છે તેનું પાલન થવું જોઈએ. એમાં 1 રોમન ફિગરમાં નવા વિસ્તારમાં ઔદ્યોગિક સાહસમાં ઉપયોગ કરવા માટે નવા પ્લાન્ટ કે યંત્ર ખરીદેલા હોવા જોઈએ. નવા વિસ્તારમાં જમીન કે મકાનની ખરીદી કરેલી હોવી જોઈએ કે મકાન બંધાવ્યું હોવું જોઈએ. આ 4માંથી કોઈ એકનું પાલન થાય તો ચાલ્યો, 4નું પાલન કરવું જરૂર નથી. રોમન ફિગર 1, 2, 3, 4 કહું છું. થર્ડ, મૂળ મિલકતો નવા વિસ્તારમાં લાવ્યા એટલે કે શિફ્ટ કરેલી હોવી જોઈએ અને સમગ્ર એકમની ત્યાં ફેરબદલી કરેલી હોવી જોઈએ. ને રોમન ફિગર 4, આ કલમના હેતુ માટે કેન્દ્ર સરકારે ઘડેલી કોઈ પણ યોજના હેઠળ જણાવેલ હેતુઓ માટે ખર્ચ કરેલ હોવો જોઈએ. દાખલા તરીકે કચ્છમાં ભૂકંપ આવ્યો, ગુજરાતનો ભૂકંપ છે, કચ્છનો ભૂકંપ કહેવાય, ત્યારે ગવર્મેન્ટ આવી ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી અને ઘણી બધી કંપનીઓ
કચ્છ વિસ્તારમાં આવીને પોતાના ઉદ્યોગો શરૂ કર્યા, એમાં એમને આ બધા લાભ લીધેલા. એમાં રોમન ફિગર નંબર 3 અને 4નો ઉપયોગ કરેલો. એમાં 1 ને 2 ના આવે તો ચાલે. હવે કરમુક્તિની કેટલી રકમ? તો નંબર 1, મૂડી નફાની કુલ રકમ ઉપર જણાવેલ મુદ્દા નંબર રોમન ફિગર 1 to 4ના સરવાળા જેટલી હોય કે તેનાથી ઓછી હોય તો બધો મૂડી નફો કરમુક્ત કહેવાય. એટલે કે મૂડી નફો એનાથી ઓછો થયો હોય તો કરમુક્ત. જો મૂડી નફાની કુલ રકમ ઉપર જણાવેલ રોમન ફિગર 1 to 4ના સરવાળા કરતાં વધુ હોય તો જે વધારાની રકમ છે તેટલી જ રકમ કરપાત્ર ગણાશે. હવે મૂડી નુકસાન માંડીવાળું કે આગળ ખેંચવું, એ છેલ્લો મુદ્દો હું લઉં છું, એટલે કે સેટ ઓફ કરવું. મિત્રો, જ્યારે મૂડી નફાના શીર્ષક હેઠળ છેવટે ખોટ રહે તો એ ખોટ તે વર્ષની અન્ય કોઈપણ શીર્ષક હેઠળની આવક સામે માંડી વાળવાની છૂટ નથી. બરાબર? ચાલુ વર્ષની ટૂંકા ગાળાની મૂડી ખોટ હોય એ લાંબા ગાળાના મૂડી નફા સામે ચાલુ વર્ષે માંડી વાળી શકાશે. બરાબર? પરંતુ લાંબા ગાળાની મૂડી ખોટ ટૂંકા ગાળાના મૂડી નફા સામે માંડી વાળવાની નથી. નંબર 2, લાંબા ગાળાની મૂડી ખોટ 8 વર્ષ સુધી આગળ ખેંચી જઈ શકાય છે. ટૂંકા ગાળાની મૂડી ખોટમાં 8 વર્ષ સુધી આગળ ખેંચી જઈ શકાય છે. પરંતુ લાંબા ગાળાની મૂડી ખોટ પછીના 8 વર્ષમાં જ્યારે લાંબા ગાળાનો મૂડી નફો થાય તો એના સામે જ બાદ એટલે મજરે મળે છે. જ્યારે ટૂંકા ગાળાની મૂડી ખોટ ભવિષ્યમાં લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના બંનેમાંથી કોઈ પણ પ્રકારના મૂડી નફા સામે મજરે એટલે કે બાદ મળી શકે છે. તો મિત્રો, આજે આપણે મૂડી નફાના યુનિટની જે અગત્યની થિયરીઓ છે તે આપણે સમજ્યા. રિપીટ એન્ડ રિપીટ વાંચજો. આભાર.